માંડલ નગરનો દીક્ષા મંડપ બન્યો સામાજિક સમરસતાનો ઉત્તમ દાખલો। મુસ્લિમ અગ્રણીઓ દીક્ષાર્થીને મળ્યા। ગુરુ નરરત્ન સુરીશ્વરજી મહારાજે મુસ્લિમ ભાઈઓને પણ આશીર્વાદ આપ્યા, સાથે પ્રવચન સંભળાવ્યું। માંડલ નગરમાં મુમુક્ષુધરા કુમારીના દીક્ષા મહોત્સવને લઈ શ્રમણ ભગવંતોથી લઈ નગરના જૈન સંઘ તમામ સમાજના ભાઈઓ બહેનોમાં એક હર્ષની લાગણી જોવા મળી રહી છે। પ્રકાશભાઈ શાહ પરિવારે દીક્ષા મહોત્સવના આ કેમ્પસમાં સોસાયટી જીનના પ્રથમ મંઝિલે બિરાજમાન શ્રમણ ભગવંતોના દર્શન માટે નગરમાંથી દિવસભર ભાગ્યશાળી લોકો આવી રહ્યા છે। ત્યારે શુક્રવારે સાંજે નગરના મુસ્લિમ સમાજે પણ પૂજ્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજના પક્ષાલ દર્શન કર્યા હતા। ગુરુજીએ મુસ્લિમ ભાઈઓ સાથે પ્રેમાળ અને સાદગીપૂર્વક વાર્તાલાપ કર્યો હતો। સમાજના અગ્રણીઓએ દીક્ષાર્થીને મળ્યા। દીક્ષાર્થી પરિવારને પણ મળીને આ કાર્યમાં પોતાનો સમાજ જ્યાં કહેશે ત્યાં સહભાગી થવા તત્પર છીએ તેવું જણાવ્યું હતું। ત્યારે આખાય નગરનો ઉત્સવ માત્ર શાહ પરિવારની દીકરી નહીં, પરંતુ નગરની દીકરી ધરા સંયમના માર્ગે પ્રયાણ કરી રહી છે। ત્યારે હિન્દુ સમાજમાંથી પણ 18 આલમના સમાજના પ્રતિનિધિઓ સાધુ ભગવંતોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ત્યારે આ મહોત્સવમાં મુસ્લિમ અનુસૂચિત સમાજ સહિતના તમામ સમાજના લોકો સહભાગી થતા આ દીક્ષા મંડપમાં સામાજિક સમરસતાનો ઉત્તમ દાખલો જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ગજ્જર, માંડલ।